વૈશ્વિક અર્થતંત્રના ફલક પર ભારતને ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર કરવાના ઉમદા હેતુ સાથે વર્ષ 2014માં મેક ઇન ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અભિયાન માત્ર એક સરકારી સૂત્ર નથી, પરંતુ ભારતની આર્થિક સંરચનામાં ધરખમ પરિવર્તન લાવવાની એક દીર્ઘદૃષ્ટિ છે. સેવા ક્ષેત્ર પર અતિશય નિર્ભર ભારતીય અર્થતંત્રને ઉત્પાદનલક્ષી બનાવી રાષ્ટ્રીય જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો હિસ્સો 25% સુધી લઈ જવાનું લક્ષ્ય અહીં કેન્દ્ર સ્થાને છે. આ પહેલે વિશ્વભરના રોકાણકારો માટે ભારતના દ્વાર ખોલી દીધા છે અને દેશને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા તરફ મક્કમ પ્રયાણ કરાવ્યું છે. આર્થિક દૃષ્ટિકોણથી જોતા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ એફડીઆઈના નિયમોમાં સરળીકરણ દ્વારા ભારતે એક સાનુકૂળ ઉદ્યોગ જગતનું સર્જન કર્યું છે. સંરક્ષણ, રેલવે, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા પાયાના ક્ષેત્રોમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન મળતા આયાત પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ જેવી યોજનાઓએ સ્થાનીય ઉદ્યોગો અને ખાસ કરીને લઘુ તથા મધ્યમ કક્ષાના ઉદ્યોગો એમએસએમઈ ને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે જરૂરી આર્થિક બળ પૂરું પાડ્યું છે. ભારતની આર્થિક સાર્વભૌમત્વતા અને વિદેશી મુદ્રા ભંડારની જાળવણી માટે આ અભિયાન એક મજબૂત સુરક્ષા કવચ સમાન સાબિત થઈ રહ્યું છે. સામાજિક પરિપ્રેક્ષ્યમાં ભારતની વિશાળ ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે યુવા વસ્તીને ગૌરવપૂર્ણ રોજગાર પૂરો પાડવો એ રાષ્ટ્ર સમક્ષનો સૌથી મોટો પડકાર છે. મેક ઇન ઇન્ડિયાને સ્કિલ ઇન્ડિયા સાથે સાંકળીને કૌશલ્યવર્ધન પર ભાર મૂકવામાં આવતા લાખો યુવાનો માટે ટેકનિકલ ક્ષેત્રે નવી તકો સર્જાઈ છે. ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં ઉદ્યોગોના વિકેન્દ્રીકરણથી મહાનગરો તરફનું સ્થળાંતર ઘટ્યું છે અને પ્રાદેશિક આર્થિક અસમાનતામાં ઘટાડો થયો છે. આ સાથે જ આધુનિક ટેકનોલોજીના સ્વીકાર અને નવા સ્ટાર્ટઅપ્સના ઉદયથી ભારતની નવી પેઢી માત્ર નોકરી શોધનારને બદલે જોબ પ્રોવાઇડર તરીકે ઉભરી રહી છે, જે સામાજિક સશક્તિકરણનું શ્રેષ્ઠ પ્રતીક છે. જો કે આ મહત્વાકાંક્ષી સફર પડકારોથી મુક્ત નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન અને વિયેતનામ જેવા દેશો સાથેની તીવ્ર સ્પર્ધા, માળખાગત સુવિધાઓની મર્યાદા અને જટિલ શ્રમ કાયદાઓ હજુ પણ અવરોધરૂપ છે. પર્યાવરણીય દૃષ્ટિએ પણ ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટના મંત્ર સાથે ગ્રીન મેન્યુફેક્ચરિંગ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા તરફ વળવું અનિવાર્ય છે. ટકાઉ વિકાસ માટે પર્યાવરણીય સુરક્ષા અને ઔદ્યોગિક વૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવવું એ આ અભિયાનની સફળતાની મુખ્ય કસોટી છે. અંતે મેક ઇન ઇન્ડિયા એ આત્મનિર્ભર ભારત તરફનું મક્કમ ડગલું છે. જો સરકારની સાતત્યપૂર્ણ નીતિઓ, ઉદ્યોગ સાહસિકતા અને યુવા શક્તિનો ત્રિવેણી સંગમ સધાય તો ભારત આગામી દાયકાઓમાં વૈશ્વિક આર્થિક મહાસત્તા તરીકે ચોક્કસપણે પ્રસ્થાપિત થશે.